ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે અજારક શ્વસન વિશે જોયું, બરાબર? લેક્ટિક એસિડ આથવણ અને આલ્કોહોલિક આથવણ વિશે. હવે જોઈએ જારક શ્વસન, જેમાં પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ. એટલે આ 3 તબક્કા પૂરા થાય ત્યારે જારક શ્વસન પૂરું થયું કહેવાય. હવે જારક શ્વસન, અજારક શ્વસન કે બંનેનો સામાન્ય તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. બંનેની શરૂઆત ગ્લાયકોલિસિસથી થાય છે. હવે જો જારક શ્વસન હોય તો ગ્લાયકોલિસિસમાં નિર્માણ પામેલા પાયરુવિક એસિડ ક્યાં દાખલ થશે? ક્રેબ્સ ચક્રમાં. પણ સીધા પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં દાખલ થતા નથી, પણ બંને વચ્ચેની મધ્યવર્તી કેટલીક ક્રિયાઓ થાય છે. કયા પ્રકારની ક્રિયાઓ થાય છે એના વિશે આપણે જોઈએ. કણાભ સૂત્ર આધારકમાં ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાં પ્રવેશતા પહેલા પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન થાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે કોષના આધારકમાં થતી હતી, પણ ક્રેબ્સ ચક્રની ક્રિયા જે છે કણાભ સૂત્રના આધારકમાં થાય. એટલે પાયરુવિક એસિડ ક્યાં દાખલ થાય? કણાભ સૂત્રના આધારકમાં. પણ એ કણાભ સૂત્રના આધારકમાં દાખલ થાય એ પહેલા પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને ઓક્સિડેશનની ક્રિયા થાય છે. અને આ ડીકાર્બોક્સિલેશન અને ઓક્સિડેશન થવાથી આમ થતા તેમાંથી CO2 નો ડીકાર્બોક્સિલેશન એટલે કે CO2 નો એક અણુ મુક્ત થાય છે, બરાબર? જેને ડીકાર્બોક્સિલેશન કહેવાય. કે તેમાંથી CO2 નો એક અણુ મુક્ત થાય છે, એટલે કે ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ. CO2 નો એક અણુ મુક્ત થાય છે તથા ઓક્સિડેશન થવાથી H+ જે છે મુક્ત થાય છે. એટલે કે એ H+ કોણ સ્વીકારે છે? NAD સ્વીકારે છે. NAD સ્વીકારે છે એટલે કે NAD નું રિડક્શન થઈ NADH2 બને છે. જે 2H+ મુક્ત થયા એ કોણે સ્વીકાર્યા? NAD એ સ્વીકાર્યા. એટલે પાયરુવિક એસિડનું ઓક્સિડેશન પણ NAD નું રિડક્શન થાય છે. ખ્યાલ આવી ગયો 3 ક્રિયાની અંદર, બરાબર છે? હવે જોઈએ આગળ કે આ ક્રિયાની અંદર સર્જાતો 2 કાર્બનયુક્ત એકમ એસિટેટ છે. પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થઈ 2 કાર્બનયુક્ત એસિટેટ સર્જાય છે. એટલે કે આ ક્રિયામાં સર્જાતો 2 કાર્બનયુક્ત એકમ એસિટેટ છે. 2 કાર્બનયુક્ત એસિટેટનું નિર્માણ થાય છે. હવે ત્યારબાદ કે સહ ઉત્સેચક તરીકે વર્તતા કોફેક્ટર, જેને કોએન્ઝાઇમ તરીકે પણ ઓળખાય છે. કોફેક્ટર A એટલે કે કોએન્ઝાઇમ A સહ ઉત્સેચક તરીકે વર્તતો હોય છે. કે આ જે કોએન્ઝાઇમ જે છે કે જે કોએન્ઝાઇમ આ એસિટેટ સાથે 2 કાર્બનયુક્ત
એસિટેટને સ્વીકારી શેનું નિર્માણ થશે? એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે. એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે. બરાબર? એસિટેટ પ્લસ કોએન્ઝાઇમ એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થાય છે. હવે કે આ સમગ્ર કેટાલિસિસની પ્રક્રિયા જે છે એ આને કેટાલિસિસ કહેવાય. ઓક્સિડેશન રિડક્શન બંને ક્રિયા થઈ. કે આ સમગ્ર કેટાલિસિસની પ્રક્રિયા કયા ઉત્સેચકની હાજરીમાં થાય છે? તો કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેજ. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની મદદથી થાય છે. બરાબર? જોઈએ આપણે આખી જે પ્રક્રિયા છે એના વિશે જોઈએ. આ પ્રક્રિયા વિશે આપણે જોયું. આ ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ એની વચ્ચેની આ મધ્યવર્તી પ્રક્રિયા જેની અંદર પાયરુવિક એસિડ કે જે કણાભ સૂત્રના આધારકમાં દાખલ થાય. આ પ્રક્રિયા આખી કણાભ સૂત્રના આધારકમાં થાય છે. તો એ આધારકની અંદર દાખલ થાય એ પહેલા તેનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને ઓક્સિડેશન થાય છે. ડીકાર્બોક્સિલેશન થતા 2 કાર્બનયુક્ત એસિટેટ બને છે. બરાબર? ઓક્સિડેશનથી મુક્ત થતા H+ NAD સ્વીકારે છે કે એટલે કે અહીંયા NAD નું રિડક્શન થાય છે. ખ્યાલ આવ્યો દરેકને કે NAD એ સ્વીકાર્યા છે જેથી NAD નું રિડક્શન થયું. હવે આ પ્રક્રિયા કયા ઉત્સેચકની હાજરીમાં થાય છે? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકમાં. હવે એસિટેટ જે છે આધારકમાં રહેલો જે સહ ઉત્સેચક છે કોફેક્ટર A જેને કોએન્ઝાઇમ A તરીકે પણ ઓળખાય છે કે એની સાથે સંયોજાઈને એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે. કે એસિટેટ 2 કાર્બનયુક્ત એસિટેટ કોએન્ઝાઇમ સાથે સંયોજાય એસિટાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? હવે કે આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ છે કે જે ક્રેબ્સ ચક્રની અંદર દાખલ થાય છે. હવે ક્રેબ્સ ચક્ર કે જે આખો લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાય છે, ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે. આખું સાયકલ દોરીને તમારે થિયરી લખવાની જ રહેશે. હું તમને સમજાવી દઉં છું, થિયરી લખતી નથી કારણ કે ઘણા બધા પછી લોંગ વિડીયો થઈ જાય છે. એસિટાઇલ કોએન્ઝાઇમ ક્રેબ્સ ચક્રની અંદર દાખલ થાય છે. હવે ક્રેબ્સ ચક્ર પ્રક્રિયા જે છે કે જે કણાભ સૂત્રના આધારકમાં થતી ક્રિયા છે. જો ગ્લાયકોલિસિસ કોષના આધારકમાં થતી હતી, પણ ક્રેબ્સ ચક્ર જે છે એ કણાભ સૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા છે. ક્રેબ્સ ચક્ર જે છે કે જેની માહિતી હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. તેથી તેના નામ પરથી કે ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને પહેલી જે નિપજ છે ક્રેબ્સ ચક્રની નિપજ કે જેમાં 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એના એક અણુ સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ છે સંયોજાય છે. બરાબર? જ્યાંથી ક્રેબ્સ ચક્રનો પ્રારંભ થાય છે કે આ જે 2 કાર્બનયુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમ ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનયુક્ત સાથે સંયોજાય 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય છે. અહીંયા પ્રથમ નિપજ સાઇટ્રિક એસિડ બની જેથી તેને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખાય છે. પ્લસ આ ચક્રની અંદર કે 3 કાર્બોક્સિલ જૂથ આવેલા છે જેથી તેને TCA ચક્ર એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે ઓળખાય છે. ટ્રાય કાર્બોક્સિલિક એટલે કે 3 કાર્બોક્સિલ જૂથ આવેલા છે જેથી તેને TCA ચક્ર તરીકે ઓળખાય છે. ત્યારબાદ સાઇટ્રિક એસિડ જે છે એ સાઇટ્રિક એસિડનું સૌ પ્રથમ સિસ એકોનિટિક એસિડની અંદર પાણીનો અણુ દૂર થઈ શેમાં રૂપાંતર થશે? સિસ એકોનિટિક એસિડની અંદર રૂપાંતર થાય છે. અને સિસ એકોનિટિક એસિડ ત્યારબાદ તેના જે સમઘટક છે જે 6 કાર્બનયુક્ત આઇસોસાઇટ્રિક એસિડમાં રૂપાંતર પામે છે. આઇસોસાઇટ્રિક એસિડમાંથી
કે ઉત્સેચક ડિહાઇડ્રોજિનેઝની મદદથી, અહીંયા ઉત્સેચક હાઇડ્રોજન દૂર થયો, કયો આવશે? ડિહાઇડ્રોજિનેઝ, કે એની મદદથી હાઇડ્રોજન આઇસોસાઇટ્રિક એસિડમાંથી છૂટા પડ્યા. અને સૌપ્રથમ ઓક્ઝેલો એસિટિક એસિડ અને ત્યારબાદ ઓક્ઝેલો એસિટિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થતા તેમાંથી 5 કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને છે. ઓક્ઝેલો સક્સિનિક એસિડ 6 કાર્બનયુક્ત છે, ડીકાર્બોક્સિલેશન થયું, 1 કાર્બન દૂર થઈ ગયો, એટલે કે 5 કાર્બનયુક્ત કીટાગ્લુટોરિક એસિડ બને છે. હવે જે અહીંયાથી 2H+ મુક્ત થયા, કોણ સ્વીકારે છે? NAD, જેથી NADH2 નું નિર્માણ થાય છે. ત્યારબાદ આલ્ફા કીટોગ્લુટારિક એસિડ કે જેનું ફરી પાછું ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન થાય છે. બરાબર છે? 2H+ છૂટા પડે છે, CO2 છૂટા પડે છે, ફરી કોણ સ્વીકારે છે? NAD, એટલે NADH2 બને છે. પણ આ દરમિયાન કે જે ઉર્જા મુક્ત થાય છે, એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે અથવા તો નિર્માણ થાય છે, કે એડીપીનું ફોસ્ફોરીકરણ થઈ એટીપીનો અણુ બને છે. જો અહીંયા જીટીપી વપરાય છે, આ પણ એડીપી જેવો જ અણુ છે, ઉર્જા છે, ગ્વાનોસાઇડ ડાયફોસ્ફેટ. હવે કે આજે 5 કાર્બનયુક્ત આલ્ફા કીટોગ્લુટારિક એસિડ હતું, ડીકાર્બોક્સિલેશન થયું, 5 માંથી 1 કાર્બન દૂર થઈ ગયો, જેથી 4 કાર્બનયુક્ત સક્સિનિક એસિડનું નિર્માણ થાય છે. હવે સક્સિનિક એસિડ ફરી પાછું સક્સિનિક એસિડનું ઓક્સિડેશન, H+ દૂર થયા, કોણ સ્વીકારે છે? FAD, ફ્લેવિનાઇન એડિનોડાઇન ન્યુક્લિયોટાઇડ. બરાબર છે? FAD સ્વીકારે છે, એટલે FADH2 નું નિર્માણ થાય છે. સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજિનેઝ થઈ ફ્યુમેરિક એસિડ બને છે. ફ્યુમેરિક એસિડમાં પાણીનો અણુ દાખલ થતા મેલિક એસિડ બને છે. મેલિક એસિડમાંથી H+ છૂટા પડતા ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. એટલે કે ફરી પાછું ઓક્ઝેલો એસિટિક એસિડનું અહીંયા પુનઃ નિર્માણ થઈ ગયું. આખું સાયકલ ચાલવા માટે કે અહીંયા જે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એનું પુનઃ નિર્માણ થવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે જુઓ કે અહીંયા આખી પ્રક્રિયા થઈ તો પાયરુવિક એસિડનો એક અણુ દાખલ થાય ત્યારે કેટલા NAD વપરાય છે? 4 NAD. અહીંયા આપણે જોયું 1 NAD, ત્યાર પછી 2, આ 3 અને 4 NAD વપરાયા, એટલે કે 4 NADH2 નું નિર્માણ થાય છે. બરાબર? કેટલા FAD વપરાય છે? તો કે જ્યારે સક્સિનિકમાંથી ફ્યુમેરિક એસિડ બને ત્યારે 1 FAD વપરાય, 1 FADH2 નું નિર્માણ થાય છે. આધારકમાં કેટલા ATP બને છે? તો કે 1 અણુ ATP નું નિર્માણ પામે છે. બરાબર? કેટલા H2O મુક્ત થાય છે? બરાબર છે? તો કે અહીંયાથી 1 H2O છે અને ત્યારબાદ H2O જે છે 2H2O જે છે એ મુક્ત થાય છે. બરાબર છે? 2H2O. હવે આખી પ્રક્રિયાને આ રીતે સંક્ષિપ્તમાં સમીકરણ દ્વારા દર્શાવાય છે. પણ અહીંયા જો ખાસ ધ્યાન રાખજો કે જો એક ગ્લુકોઝનો અણુ પૂછેલો હોય ક્રેબ્સ ચક્રમાં દાખલ થતા, તો પાયરુવિક એસિડના કેટલા અણુ આવે? 2 અણુ. ત્યારે એક ગ્લુકોઝના અણુનું દહન પૂરું થાય, કારણ કે ગ્લાયકોલિસિસમાં એક ગ્લુકોઝના અણુનું વિખંડન થતા પાયરુવિક એસિડના 2 અણુ બને. એટલે આ 2 પાયરુવિક એસિડના અણુ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય ત્યારે NADH2 ના કેટલા અણુ બનશે? 8 અણુ બનશે. આ એક પાયરુવિક એસિડ માટે છે, પણ 2 પાયરુવિક એસિડ માટે 8 NADH2 પ્લસ 2 FADH2 અને પ્લસ 2 ATP નું નિર્માણ થાય છે. જો આ કેલ્ક્યુલેશન દરેકે યાદ રાખવાનું છે. આ દરેક કેલ્ક્યુલેશન ખાસ MCQ ની અંદર પૂછાય છે, એટલે MCQ માટે ખાસ કેલ્ક્યુલેશન યાદ રાખવાનું છે. આ જે આખો ચાર્ટ છે એ પણ તમારે 2 વાર મોઢે લખવાનો રહેશે.